નમસ્કાર, કેમ છો? અત્યારે અમારે છે ને કોંકરેજ તાલુકામાં વરસાદ જોરદાર પડ્યો છે અને હવે શાંતિ થઈ ગઈ છે. ખૂબ સરસ મજાની ઝાડવાઈ છે. આ ઝાડ છે ને ઓલે બાર નાખવી મસ્ત ઝાડથી ભાવ એક બાજુ એડાનું થોડું વાવેતર છે અને સાઈડમાં મગ વાયા છે, ચોળા વાયા છે. અત્યારે બધું ઉજી ગયું છે. આ સરસ મજાની ઝાડ નીકળી છે. હવે છે ને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. હવે આજ શાંતિ થઈ ગઈ છે. વરસાદ થઈ ગયો છે. હજુ પણ અમારે એવું લાગે કે વરસાદ ઓછો કહેવાય બનાસકાંઠામાં. જ્યાં સુધી બનાસ નદી ના આવે ત્યાં સુધી વરસાદ ઓછો કહેવાય. ફાટી ગયો વરસાદ આ બહુ 15 ઇંચ વરસાદ બનાસકાંઠામાં તો વરસાદ કહેવાય. ચાલો આવું સરસ મજાનું બધે વાવેતર થઈ ગયું છે. ઓકે, થેન્ક યુ. હેલો દોસ્તો, અમારે બનાસકાંઠામાં છે ને ખેતી કરવાની મજા નહીં આવતી. એનું કારણ છે આખલા તો કેટલા ઉભા છે. તમે ધોન વાવો ને તો આખલા ખાઈ દે ગમે એવું હોય. ચારે બાજુ આખલા છે. ખેડૂતો છે ને બરાબર બિયારણ લાવી મોંઘા અને વાવે. રાત્રે આખલા 10-15 પડે ને એટલે બધું ખાઈ દે અને ખોદી નાખે. ખેડૂત બચારે શું કરે? ખેડૂત આખલા છે ત્રાસા છે. બનાસકાંઠા જેટલા છે આખલા નહીં, આ રેઢિયા છે આખલા. હવે કેમ મૂકવા જવા કંઈ ખબર પડતી નથી. આખી રાત હેરાન કરે છે. ખેડૂતો બજાર ઊંઘતા નહીં. આખો દિવસ આખલાની આખી રાત આખલા તગડવામાં જ જાય છે. ખેડૂતને આરામ નહીં મળતો. બચારો ખેડૂત શું કરે? આવા આખલા હોય ને તો નર્ધન કરે. એટલા માટે આખલાનું કોઈક આયોજન કરવું પડશે. બધા મિત્રો ભેગા થો અને આખલાનું આયોજન કોઈક કરીએ અને ગૌશાળામાં મૂકી આવવા. બીજું શું થાય તારે? તો બધા આખલા કેટલા છે બાળો કે ને? કેમ છે? મજામાં? અત્યારે અમે કામેથી આવ્યા હતા તો કામેથી આવીને વરસાદ પણ બહુ ચાલુ હતો. તો ચાલુ વરસાદમાં મા પપ્પાએ ખાસી થેલી લીધી. ખાસી થેલી લાવ્યા છીએ, શાક હલાવવાનું છે, બાજરીના રોટલા કર્યા છે, સરસ મજાના મરચાં પણ તળવાના છે. તમે જમવું હોય તો આવતા રહો. વરસાદની પણ બહુ મજા આવી રહી છે. ચલો હવે જો સરસ મજાનું મરચાવાળી તળાઈ પર મૂકી દીધા છે ને સરસ મજાની ડુંગળી સુધારી દીધી ને પરવા ટામેટા ને રીંગણ આવી દીધા છે સરસ મજાના. ચાલે છે ભર્યા બનાવવા માટે. ટમાટર ખૂબ મૂકશે પણ ના બધું કરવું છે. ખાવું તો પડે જ ને, ઊભી વસ્તુ હોય તો. આટલો વરસાદ થયો તો ગરમી કેટલી છે ગોળો. જરા ઠંડક જ વળી નહીં. ખૂબ બીમારી છોકરા માટે, મોટા ઉપર ખૂબ બીમારી છે, રસીનો ખૂબ છે. એટલે તમારી તબિયત બધા સાચવજો. જેમ બને બહારનું ઓછું ખાજો ને બહારનું પણ ખાતા જ નહીં. બધી વસ્તુ ચોખ્ખી ખાજો. ચોખ્ખું ઘરમાં ખૂબ ચોખ્ખી રાખજો. અત્યારે મોખી પણ બેહવા ના દેવી. બધી વસ્તુ તો ખુલ્લી મેળવી રહી. સરસ મજાની ડુંગળી લાયા હતા તો વઘારી રહ્યા છે. હવે જય શ્રી રામ બધાને. સરસ મજાનો ચૂલો ચાલુ કરી નાખ્યો છે. વરસાદ પણ આખો દિવસ ખૂબ આવ્યો છે આજે તો સરસ મજાના બાજરીના રોટલા ચૂલામાં કરી રહ્યા છે. ચૂલો હતા તો ચાલુ થઈ રહ્યો છે ને તમારા પણ ખૂબ આવે છે. બાજરીના રોટલા અને સરસ મજાની લીલી ડુંગળી મરચાંની કઢી બનાવવાની છે આજના જમવામાં. ઠંડીમાં મજા આવે જમવામાં. બાજરીના રોટલા કઢી ચૂલામાં બનાવેલા. ગેસ પર રોટલા બનાવવા પણ ઓછા ભાવે છે એટલે જેમ તેમ કરી ચૂલો ચાલુ કર્યો છે. લાકડા પડી ગયા પણ વરસાદ નતો. હવે જો થઈ ગયો છે એટલે ડબ્બો રોટલો આવી ગયો છે ને રોટલા બનાવી દો ગરમ ગરમ. પછી મરચાં સમારવા આવી દઉં. રસોઈ ચાલુ કરી નાખા આપણે હવે. હેલો દોસ્તો, નમસ્કાર, કેમ છો? અત્યારે એકદમ વાતાવરણ ઠંડુ થઈ ગયું છે વરસાદની મોસમમાં અને વરસાદ બહુ પડ્યો અમારે આજ. હવે જેટલો જોતો એટલો નહીં થયો પણ અત્યારે હવે છે ને ધોર મૂકવાનો વિકાસ કરવાનું ચાલુ થઈ ગયું છે. હવે મારે દેશી ચૂલા પર બાજરીના રોટલા કઢી બનાવવાની છે. આવા ભેનાની દહીં વઘારી કઢી બનાવવાની, બાજરી રોટલા ખાવાના ફર્સ્ટ ક્લાસ.
બાકી મજા આવશે, મોજ થઈ જાય. વાતાવરણ ઠંડુ બની ગયું છે. દોસ્તો અત્યારે લીલા મરચાં સમારી રહ્યા છે. મરચાં છે સારા મસ્ત મસાલી ભાગ દેશી મરચાં, તીખા અને દેશી મરચાં. અને આ ડુંગળી છે લીલી. આજ છે ને કઢી બનાવવાની છે દુનિયાની એવી કઢી બનાવી છે ને ભગવાન ખાવું ઉતરે એવી ચારે બાજુથી. અને લીલું વાતાવરણ છે અને વરસાદની મોસમ છે. ટમટમતી કઢી બનાવવાની છે. તમારે જમવું હોય તો આવજો. અને સરસ મજાના બાજરીના રોટલા છે. આજ પણ કઢી અને બાજરીના રોટલા ઉપરથી છે ને ભગવાન ખાવા આપવાના છે. તમને સારું લાગતું હોય આ કઢી અને બાજરીના રોટલા તો તમે ક્યાંથી વિડીયો જોવો છો એ કોમેન્ટમાં લખજો. બનાસકાંઠાના કઢી અને બાજરીના રોટલા એટલે પ્રખ્યાત. એટલે ઘી ગોળ ખોદ દે બાજુ મૂકી દેવાનું, કઢી રોટલા જ ખાવાના, બાકી મજા આવે. ભાઈ આ ભગવાન બેઠા પેલા ભગવાનને ખવડાવવાનું છે, પછી એવું કરવા ભગવાનને ખવડાવવાનું છે. હેલો દોસ્તો, જમવાની તૈયાર થઈ જાય. જમવું તો આવી જાવ. સરસ મજાની તો કઢી બનાવી છે સરસ હતા. એવી શીખ થઈ કહેવાય. અને બાજરીના રોટલા છે સરસ મજાના, ખાવાની મજા આવશે. ભાઈ એક બાજુ વરસાદની મોસમ, એક બાજુ બાજરીના રોટલા, એક બાજુ મરચાં તળેલા છે, બાકી દુનિયાના. ભાઈ જમવો તો ચલો આવી હવે જાવ. જો જમવા બેહા દીધા છે સરસ મજાના. ને યુટ્યુબ જમવા બેહી ગયા છે. માસા બહુ તીખા હતા. તમારે જમવું હોય તો આવજો. તમે મારા કેવા લાગે છે કોમેન્ટ બોક્સમાં લખજો. હેલો મિત્રો, જમવાનું તૈયાર થઈ ગયું છે અને અમે બધા જમવા માટે બેસી ગયા છીએ. તમારે જમવું હોય તો આવતા રહો. આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.